હલો મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે, જેમાં 15 નવેમ્બરે 4:30 વાગે ફાઇનલ મળશે આપણો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો। મિત્રો આ વખતે મળવાનો છે 4000 રૂપિયાનો હપ્તો। સાથે વાત કરીએ તો ખાતર ખરીદવા માટે 5000 રૂપિયાની સહાય મળશે અને બિયારણ માટે જે છે જલ્દી ફોર્મ ભરી દો। કયું ફોર્મ છે, કેવી રીતે ભરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ લાગશે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। સાથે 4000 રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો કયું ફોર્મ તમારે ભરવું પડશે ને કેવા ખેડૂતો આના માટે પાત્રતા ધરાવે છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે। તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું। તો વાત કરીએ તો ખેડૂતો માટે જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મા હપ્તાની જે છે અમુક ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો ખેડૂતો જે છે પીએમ કિસાન યોજનાના જે 21મા હપ્તાની છે એ આતુરતાથી રાહ જોઈને બેઠા છે। દિવાળી પહેલા ખેડૂતોને આશા હતી કે સરકાર તેમને જે છે એક મહત્વપૂર્ણ ભેટ આપશે। મિત્રો દિવાળી પહેલા પણ ખેડૂતોને આશા હતી કે સરકાર જે એમને જે છે 21મા હપ્તાની એક મહત્વપૂર્ણ ભેટ આપશે, પરંતુ જે છે તહેવારે પસાર થઈ ગયા પછી પણ હપ્તો જે છે બધા લાભાર્થીઓના ખાતામાં પહોંચ્યો નથી। મિત્રો તહેવાર પણ પતી ગયો છે પણ જે છે લાભાર્થીઓના ખાતામાં હજુ સુધી 21મો હપ્તો પહોંચ્યો નથી। જ્યારે કેટલાક ખેડૂતોને 2000 મળી ગયા છે તો લાખો લોકો હજુ પણ જે છે રાહ જોઈ રહ્યા છે। મિત્રો કેટલાક લોકોને અહીંયા હપ્તો મળી ગયો છે તો અમુક લોકો જે છે 2000ના હપ્તાની રાહ જોઈને બેઠા છે। આ દરમિયાન જે છે કેન્દ્ર સરકાર તરફથી આગામી હપ્તાની તારીખ અંગે જે છે ચર્ચાઓ તીવ્ર બની છે। મિત્રો આ અંગે જોવા જઈએ તો સરકાર તરફથી આગામી હપ્તા માટે તારીખ જે છે અંગે ચર્ચા તીવ્ર બની છે। એવું માનવામાં આવી રહ્યું છે કે 21મો હપ્તો નવેમ્બરના મધ્યમાં એટલે કે 15 નવેમ્બરની આસપાસ આવી શકે છે। આપણો જે 21મો હપ્તો છે એ આ 15 તારીખની આસપાસ આવી શકે છે। વાત કરીશું આગળના સમાચારની તો પીએમ કિસાન યોજનાનો હેતુ નાના અને સીમાંત ખેડૂતો જે છે તેમના ખેતીના ખર્ચમાં ઘટાડો કરીને અને તેમની આવકમાં સુધારો કરીને મદદ કરવાનો છે। મિત્રો જે આપણું પીએમ કિસાન યોજનાનો મુખ્ય હેતુ છે એના દ્વારા જે નાના અને સીમાંત ખેડૂતો છે તેમની જે ખેતીનો ખર્ચ છે એ ઘટાડીને તેમની આવકમાં સુધારો કરવાનો જે છે મદદ કરવાની આ એક હેતુ છે। વાત કરીશું યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓછામાં ઓછા 18 વર્ષના હોવા જોઈએ અને પ્રમાણિત જમીન માલિકી હોવી જોઈએ અને માહિતી હોવી જોઈએ। વાત કરીએ તો આ યોજના સાથે તમારે લાભ લેવો હોય તો ખેડૂત ઓછામાં ઓછો 18 વર્ષનો હોવો જોઈએ અને સાથે વાત કરીએ તો એના નામે પોતાની જમીન હોવી જોઈએ અને જમીન પણ ખેતી લાયક જમીન હોવી જોઈએ। વાત કરીએ આ રાજ્યના ખેડૂતોને મળી ગયો છે 21મો હપ્તો। પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતને વાર્ષિક 3 હપ્તા આપવામાં આવે છે અને 6000 રૂપિયાના હપ્તા હોય છે। મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક લાભાર્થી ખેડૂતને જે છે વાર્ષિક 3 હપ્તા આપવામાં આવે છે। 6000 રૂપિયાનો હપ્તો હોય છે એટલે કે એક હપ્તામાં 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે। મિત્રો એક હપ્તો 2000 નો હોય છે, વર્ષની અંદર 3 હપ્તા મળે છે એટલે કે 6000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવે છે। આ વખતે સરકારે આ વ્યવસ્થા હેઠળ જે છે 3 રાજ્યોના ખેડૂતોને 21મો હપ્તો મોકલી દીધો છે। મિત્રો આ વખતે જે છે સરકારે આ વ્યવસ્થા હેઠળ જે છે 3 રાજ્યના લોકોને 21મો હપ્તો મોકલી દીધો છે। 26 સપ્ટેમ્બર 2025ના રોજ સરકારે ખાસ કરીને હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના જે ખેડૂતો છે એમને 21મો હપ્તો મોકલી દીધો છે જેઓ તાજેતર પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા। મિત્રો જે હિમાચલ પ્રદેશના લોકો છે, જમ્મુ અને કાશ્મીરના લોકો છે એવા લોકોને જે છે 21મો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો કે જે તાજેતર પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા। જો કે અન્ય રાજ્યના ખેડૂતોને પણ હજુ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પૈસા મળવાની અપેક્ષા છે। મિત્રો અમુક જે ખેડૂતો છે એમને હવે ટૂંક સમયની અંદર જ એમના ખાતામાં જે પૈસા છે મળવાની અપેક્ષા છે। ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર હપ્તો મળે તે માટે પીએમ કિસાનમાં જે છે ખાતામાં બેંકની માહિતી અપડેટ કરી દે। મિત્રો તમામ ખેડૂતોને એ સૂચના આપવામાં આવી છે કે તમારે આગામી હપ્તો સમયસર મેળવવો હોય તો જે અપડેટની પ્રક્રિયા છે આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક કરવું એ પૂર્ણ કરવામાં આવે। ડોક્યુમેન્ટ અપડેટ રાખવાની પણ જરૂરી છે। જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારે બધા જ ડોક્યુમેન્ટ અપડેટ કરવા જરૂરી છે। કેવાયસી બેંક ખાતા સાથે જે છે જોડાયેલ આધાર નંબર અને જમીન ચકાસણી પણ પૂર્ણ કરવી આવશ્યક છે। જો આમાંથી કોઈ પણ પ્રક્રિયા અધૂરી હશે તો તમને હપ્તાનો લાભ મળશે નહીં ને તમારો એ હપ્તો અટકી જશે। તો મિત્રો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગે। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।